हाँ हूँ नाखू भाई आमा क्या क्या डाला है इसमें? क्या क्या डाला है? चिली चॉस, ग्रीन चॉस ऐसा है ना? अच्छा भाई, तो आज भाई છે નેપાળી છે, એમને હિન્દી તો ફાવતું નથી, સોરી મને ગુજરાતી ફાવતું નથી, હિન્દી ફાવે છે, બટ આપણે અહીં ગુજરાતીમાં બ્લોગ કન્ટિન્યુ રહેશે મિત્રો. મંચુરિયન બને છે અત્યારે અહીંયા. ચાલો ભાઈ, અને લોકો અહીંયા મીન પણ આજે મારી સાથે છે, અને બાકી તમે જો કસ્ટમર ને બધી આવે છે ભાઈ. क्या आता है? आटा है? मैदा. कौन सा आटा है? मैदा मैदा. मूंग दाल? मैदा. मैदा. अच्छा, मैदे का आटा है भाई. देखो मंचूरियन कैसे बनता है ना, देख लो आज. ये भी मैदे का आटा है ना? अच्छा, क्वांटिटी देखो भाई, આની એની જે ક્વોન્ટિટી હોય છે ને એ જો એની રીતના હોય છે. આટલી બધી આખી મંચુરિયનની આ વેરાયટી હતી ને કોબીજના સાથે, તો એમાં આ જે મેંદાનો લોટ છે એ પણ આ રીતનો નાખ્યો છે ભાઈ. અમુક લોકોને ખબર છે ઘરે આ વિડીયોમાંથી જોઈને બનાવે છે, છતાં પણ છે ને ઘરે બગડી જાય છે. એનું કારણ એ હોય છે કે જે ક્વોન્ટિટી છે ને એ મેનેજ નથી કરી શકતા, કાં તો વધારે નાખી દે છે કાં તો ઓછી નાખી દે છે. ઉનાળો છે ને તો ભાઈ એને લીધે અહીંયા આટલો પંખા ફરે છે. એક અહીંયા છે, બે પંખા છે, પણ તોય ગરમી એટલી ગરમ હવા આવે છે, કેમ કે પતરા છે ને એ તપે છે. અહીંયા જોરદાર ગરમ હવા આવે છે ભાઈ. અહીંયા આમ જોવા છે, હું તમને દેખાઈશ, ગરમી થઈ ગયો છું, ગરમી થઈ ગયું છું ભાઈ. અહીંયા હવાનું નામ નથી, અને હવા છે તો એટલી ખતરનાક અને ગરમ હવા છે ને કે આપણે ભાઈ વિચારવું પડે. આ ભાઈ આવી ગયા છે, હવે પાણી નાખવાના છે આમાં, કે શું કરવાના છે જોઈએ આપણે થોડીક વારમાં. રાહ જોઈને બેઠી છે કે ક્યારે પતી જાય. ભૂખની એકદમ ભૂખની મારી હે. ફૂડ બ્લોગમાં તો આમ પણ મેન અત્યારે પહેલી વાર મારી સાથે આવીએ, તો એ આપણે એનું રિએક્શન કેવું છે અત્યારે એની પાસે આપણે રિવ્યૂ લેશું હમણાં થોડી વારમાં. તમારું નામ શું છે? સની મોહનભાઈ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. બિંદાસ. ઉનાળો કેવો લાગે છે? ઉનાળામાં તો વાત જાવ ઊભું રહેવું અઘરું થઈ ગયું. એવું છે. હવે મને એ જણાવ્યું છે કે આપણે જે અહીંયા જે નામ શું છે આ જગ્યાનું? બાલાજી ફાસ્ટ ફૂડ. શું? બાલાજી ફાસ્ટ ફૂડ. બાલાજી ફાસ્ટ ફૂડ. અને બાલાજી ફાસ્ટ ફૂડમાં તમે કઈ ફાસ્ટ ફૂડ આઈટમો આપો છો? ફાસ્ટ ફૂડમાં આપણી પાસે ઘૂઘરા, સમોસા, દાળ પકવાન, ભેળ, પાઉંભાજી, પુલાવ, પનીર બિરયાની, વેજ બિરયાની, હૈદરાબાદી બિરયાની, પંજાબી આઈટમ બધી, શાક બધી અવેલેબલ છે. મોર્નિંગ થી ચાલુ થઈ જાય છે. બરાબર. ચાઇનીઝમાં બધી આઈટમ અવેલેબલ છે. પાઉંભાજી, ઢોસા, બધી વસ્તુ તમે બાકી જ નથી રાખવું તમારે. લડી જ લેવાનું છે. દાબેલી વેચો છો કે? દાબેલી બી દાબેલી ઓનલી સાંજે હોય. એવું છે? મતલબ કઈ વસ્તુ તમે બાકી નથી રાખી ફાસ્ટ ફૂડમાં? બરાબર. તો મને એ જણાવજો આપણે જગ્યાનું સરનામું શું છે? પ્રોપર સરનામું જણાવજો. આપણે બાલાજી હોલ, 150 ફૂટ રિંગ રોડ, સ્વામિનારાયણ મંદિરની બિલકુલ સામે. બરાબર. તો આ ખીજડા વાળો રોડ. હા, તો આ સરનામા ઉપર છે ને કોઈ પણ આવે તો તમે અહીંયા આપણે તમારી શોપ છે બરાબર ને? વેલકમ. હા, રાજકોટની અંદર. આપણે મોર્નિંગ થી ચાલુ હોય ચાઇનીઝ પંજાબી. બરાબર. જોઈએ ભાઈ, હવે આપણે અહીંયા જે ભાઈ બનાવે છે અને આપણે અહીંયા શોપ છે એનો ટાઈમ શું છે? શોપનો ટાઈમ છે સવારે 9 થી રાત્રે 1 વાગ્યા સુધી. સવારે 9 થી રાતના 1 વાગ્યા સુધી તમે અહીંયા રહેશો? સડનલી ચાલુ જ હોય. કેટલા સમયથી ચલાવો છો શોપ? સમથિંગ 2-2.5 વર્ષ થઈ ગયા. 2-2.5 વર્ષ. પબ્લિક નો રિસ્પોન્સ કેવો છે તમારી? બેસ્ટમાં બેસ્ટ. બેસ્ટમાં બેસ્ટ. શું વાત છે? ફૂલ સપોર્ટ છે પબ્લિક. ફૂલ સપોર્ટ. બરાબર છે. તમે સારી વસ્તુ આપશો ને તો પબ્લિક તમને સપોર્ટ કરવાની છે. કેર બાબત જોઈ લે, એક કંપની વગર નહીં ચાલુ. કંપનીની વસ્તુ કંપનીનું છે, એક આપણે ઓલું વાપરતા. બરાબર. એ જે આપણે કલર ને એવું જોઈએ, મંચુરિયનમાં શું કલર ને હોય? કલર વાપરતા નથી. એક જ સિન્થેટિક કલર નહીં. આજીનો મોટો પણ નહીં, કલર પણ નહીં. બરાબર. કોઈ બી જગ્યા તમે જોઈ શકો છો. હા.
તમે સોસ લ્યો આપણે પિકલ છે, કોઈ બી અંજાન એક કંપની નહીં, બરાબર કંપની નહીં, બરાબર. આપણે ગ્રાહક પેટ ભરીને પૈસા આપે છે કે તમે મોટે જે આપણે કિંમત રાખેલી છે, કિંમત પૂરેપૂરી કસ્ટમર આપે છે, તો પછી આપણે નબળું વાપરવાનું આવતું જ નથી ને. 100%ની વાત છે, એ ગેમું મને. તો ભાઈ મિત્રો, અહીં તમે જોઉં છો ને, અહીંયા આપણે ચટણી એટલી બધી હું જોઉં છું, કઈ છે મને જણાવી દો. તો એ આ છે માંડીના દાણા, હા, લીલી આપણે ગોરધનપરની ચટણી, બરાબર. આ લીલા મરચાની ચટણી સ્પેશિયલ છે અમારા એની. હા હા. આ આંબલીનું પાણી, બરાબર. આ તીખી ચટણી, હા. આ ખજૂરની ચટણી, બરાબર. આ સેવ, હા, ને આ ઘૂઘરાની મીઠી ચટણી, ઘૂઘરાની મીઠી ચટણી. અને ત્યાં પેલા દાળ પકવાન માટે પૂરી પકવાન છે ને, બરાબર, સમોસા ને એ બધી વસ્તુ રાખેલી છે. લોકોને ઓર્ડર પ્રમાણે દઉં છું કે તમે ઓલરેડી બનાવીને રાખો છો આ વસ્તુ? ના, ઓર્ડર આવે ત્યારે અને એ બેસ્ટ વસ્તુ છે, કેમ કે ફ્રેશ વસ્તુ મળે. બરાબર બરાબર બરાબર, 100% રેડી ભાઈ, મસ્ત એકદમ. ને મિત્રો જે આપણે અહીંયા જે મંચુરિયન છે, મંચુરિયન અત્યારે તૈયાર થઈ રહ્યા છે અહીંયા બનીને, થોડીક વારમાં હમણાં તૈયાર થઈને ત્યાં થાળમાં જશે ભાઈ. हाँ मित्रों, અહીંયા વઘાર બને છે, अदरक नाखू ने, अदरक डाला है भैया ने. हाँ, ये मंचूरियन ड्राई बन रहा है या फिर कौन सा मंचूरियन बन रहा है? ड्राई. अच्छा, मंचूरियन ड्राई बन रहा है यहाँ पर. મિત્રો આપણી પાસે અહીંયા આ 90 રૂપીસમાં આખું ફૂલ મંચુરિયન ડ્રાય આપણે મળે છે. હવે જોઈએ આ જે મંચુરિયન છે એની જે ખુશ્બુ છે, હા મસ્ત એવી મસાલેદાર ખુશ્બુ આવે છે, સોલિડ એવું લાગે છે ભાઈ. આપણે આને ટેસ્ટ કરીએ હવે. અને જો આ જે સ્પૂન છે એનાથી આ એક મંચુરિયન બહુ જ ગરમ છે, મસ્ત એવો આખો મસાલેદાર ટેસ્ટ આવે છે એમાં. અને થોડુંક નમકીન પણ છે અને મસ્ત એવો મસાલેદાર સાથે ટેસ્ટ મળે છે. જબરદસ્ત તમને દાણાનો જે ફ્લેવર છે, ટોન છે, એ પણ તમને આમાં મળે છે. અને બહુ સારું એવું ટેસ્ટ તમને મળી રહી છે. સાથે આપણે ચોસ મળે છે ભાઈ, ચોસ નાખીને પણ આપણે ખાઈ શકીએ છીએ. જો આપણે ચોસ નાખીને ટ્રાય કરીએ.
कमाल, शानदार, जबरदस्त, एकदम अलग फ्लेवर। जो तमारे जमવું હોય તો અહીં આવી શકો છો। બહુ મસ્ત। અને અહીંયા છાશ છે તો છાશ પણ આપણે પી લઈએ। છાશ પણ મેં મંગાવેલી છે ભાઈ। મીનને જોઈએ મીનને કેવું લાગે છે। ચોસ નાખીને ટ્રાય કરી છે હો ભાઈ। હા જબરદસ્ત જબરદસ્ત, રેડી રેડી, ખાઈ લે ખાઈ લે। હા કેવું લાગ્યું? મસ્ત છે। हाँ आपनो ब्लॉग रही है तमने वीडियो पसंद आयो तो प्लीज वीडियो लाइक कर दियो, चैनल बनाओ तो सब्सक्राइब कर दियो। आ वीडियो बधामा बधा लोकोने शेयर करो, पहोंचाडो, फैलावो। बधा मळीए आपणे जल्दीथी नवा ब्लॉग में। त्यां सुधीमां बाय बाय।